Hello friends, we have discussed about electricity. In previous video, we understand some basic definitions and how many types of galvanometer. This topic is a paper number 304 and second unit. Now we will discuss about a moving coil galvanometer. This topic was already you have studied in your 12th, but it is useful in this chapter, so I refer you and refresh your knowledge about a moving coil galvanometer. So I discuss this topic today. In the screen as shown the moving coil galvanometer construction and diagram. અહીંયા જે તમને મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટરના જે બંને પિક્ચર બતાવી છે એ બંને છે એ એક બંને એના ડાયાગ્રામ છે. જે ફર્સ્ટ ફિગર છે એ છે એનો ટોપ વ્યૂ છે અને સેકન્ડ ફિગર છે એનો કોઈ સાઈડ ઉપરનો વ્યૂ છે. અને જે મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર જે આપણે લેબોરેટરીઝમાં તમામ મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર જ યુઝ કરીએ છીએ. શું કામ? તો કે એ પહેલી જ વસ્તુ એ ચીપ છે, એટલે કે સસ્તા છે અને તેનું ઇઝીલી કન્વર્ટ થઈ શકે છે. ગેલ્વેનોમીટરને ઇઝીલી તમે વોલ્ટ મીટરમાં કન્વર્ટ કરી શકો. ગેલ્વેનોમીટર ઇઝ ઇઝીલી કન્વર્ટેબલ ઇન એ મીટર ઓલ્સો. એટલે બંનેમાં તમે કન્વર્ટ કરી શકો છો, એટલા માટે એનો યુઝ થાય છે. Now what is principle of moving coil galvanometer? Moving coil galvanometer is an electromagnetic device that can measure a small value of current. એટલે કે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ડિવાઇસ છે અને એ નાની વેલ્યુનો પણ કરંટ માપી શકે છે. It works on the principle that when a current loop is placed in a external magnetic field, it experiences a torque, and the value of torque can be changed by the changing the current in a loop. એટલે કે કોઈ લૂપને છે આપણે મેગ્નેટિક ફિલ્ડમાં એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં મૂકીએ તો ટોર્ક લાગે. જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોઈ ગયા ટોર્કની ફોર્મ્યુલા. ટોર્ક ઇક્વલ ટુ torque equal to mu cross B. Mu is a magnetic dipole moment and B equal to external magnetic field. Now એટલે કે કોઈ પણ કરંટ કેરિંગ સબસ્ટન્સ છે. કરંટ કેરિંગ સબસ્ટન્સ એટલે કે જો કરંટ કેરિંગ સબસ્ટન્સ હોય એને જ મેગ્નેટિક ડાયપોલ ઇન્ડ્યુસ થતી હોય, એટલા માટે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ધરાવતો કોઈ સબસ્ટન્સ હોય અને એને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં મૂકીએ તો એ શું કરશે? તો એ ટોર્ક છે એ એના ઉપર લાગશે. તો આ જ પ્રિન્સિપલ ઉપર છે એ આપણું મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર છે કન્સ્ટ્રક્ટ થયેલું હોય છે. મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર ઇઝ કન્સિસ્ટ ઓફ પરમેનન્ટ હોર્સશોય મેગ્નેટ, coil, soft iron core, pivoted spring and non-metallic frame, scale and pointer. એટલે કે મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર આટલે એના અંદરના પાર્ટ્સની આપણે ચર્ચા કરી. જે થર્ડ ટોપિક છે એ કે મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટરમાં કેટલા કમ્પોનન્ટ આવેલા હોય. તો એક છે એ હોર્સ સોય મેગ્નેટ એટલે કે ઘોડાની નાળ જેવો ચુંબક. પછી છે એક કોઇલ હોય છે, એક સોફ્ટ આયર્ન
પીસ હોય, એટલે કે સોફ્ટ આયનનો એક ટુકડો મૂકેલો હોય, જે રીતે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એન અને એસ છે, ફર્સ્ટ ફિગરમાં જે બતાવ્યા છે એન અને એસ એ ઘોડાની નાળ જેવા છે. સેકન્ડમાં તે લાલ અને તમને રેડ અને છે એ બ્લેક કરીને આપેલા છે. તો એ બંને છે એ હોર્સ સોય શેપના છે, એ મેગ્નેટ છે. બીજું ઉપર જે આપણને ઓલું રાઉન્ડ શેપમાં કરીને આપ્યું છે, યલો કલરની જે લાઇન છે એ છે ફિલ્ડ્સ લાઇન છે. પછી વચ્ચે છે જે અહીંયા કોર લખીને આપ્યું છે, એટલે કે કોઈ સોફ્ટ આયન મેગ્નેટનું પીસ છે. બરાબર, સોફ્ટ આયન એટલે એ એની કેરેક્ટરિસ્ટિક્સ છે, હિસ્ટેરિસિસ ઉપરથી એને સોફ્ટ અને હાર્ડ આયન બંનેની પાડવામાં આવે. જો હિસ્ટેરિસિસ છે એના ઉપરથી બંનેની છે એ ચર્ચા કરવાની છે, કોને હાર્ડ આયન પીસ કહેવાય, કોને સોફ્ટ આયન પીસ કહેવાય. સોફ્ટ આયન પીસ એટલે કે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપીએ અને પાછું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ 0 કરી દઈએ તો જે અંદરનું જે રેસિડ્યુઅલ મેગ્નેટાઇઝેશન છે, કોની અંદરનું, તો કે કોઈ આયન કે કોઈ મેટલ જે મૂકેલી છે એની આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ. કોઈ આયન ઉપર મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરવામાં આવે તો રેસિડ્યુઅલ મેગ્નેટાઇઝેશન છે એ કેટલું સ્ટોર થયેલું રહે છે. જો ઘણું બધું સ્ટોર થયેલું રહે છે તો એને હાર્ડ આયન પીસ કહેવાય, અને એને રિમૂવ કરવા માટે આપણને વધારે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની જરૂર પડે, જે પહેલાં લગાડ્યું હતું એનાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરવું પડે. અને જો મેગ્નેટિક ફિલ્ડ છે એ ઓછું રિક્વાયર હોય અથવા તો એ આયન પીસમાં મેગ્નેટિક ફિલ્ડ, રેસિડ્યુઅલ મેગ્નેટિક ફિલ્ડ ઓછું સ્ટોર થયેલું રહે જ્યારે આપણે એને મેગ્નેટિક ફિલ્ડ લગાડીએ પછીથી, અને મેગ્નેટિક ફિલ્ડ 0 કરી દઈએ છીએ પછીથી, તો એવા પીસને છે સોફ્ટ આયન પીસ કહીએ છીએ. તો આ સોફ્ટ આયન પીસની વાત થઈ. બીજું, એના ઉપર એક કોઇલ લગાડેલી હોય છે, જે અહીંયા બ્લેક કલરની બતાવી છે અને અહીંયા પણ બ્લેક કલરની આ અહીંયા બતાવેલી છે, એ કોઇલ છે ઉપરની. રેક્ટેન્ગ્યુલર શેપમાં છે કોઇલ. બીજું, સ્પાઇરલ સ્પ્રિંગ જેવું જે પાઇવોટેડ જે સ્પ્રિંગ આપેલી છે અહીંયા, બરાબર, તો એ લટકાડેલી છે ટૂંકમાં સ્પ્રિંગને કોઇલ સાથે આપણે એટેચ કરેલી છે, અને 2 પોઇન્ટર હોય જે બોડી સાથે છે એટેચ થયેલા હોય છે. બરાબર. બીજું, આ બધાનું કામ શું છે એ જોઈએ કે સ્પ્રિંગને છે એ કોઈ નોન મેટાલિક અથવા તો ઇન્સ્યુલેટર ઉપર છે એ વાઉન્ડ કરેલી હોય છે. સેકન્ડ થિંગ, આ સોફ્ટ આયન પીસનું કામ શું છે, તો કે રેડિયલ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરવાનું. રેડિયલ મેગ્નેટિક ફિલ્ડ અહીંયા જે રીતે બતાવ્યું છે, જો નોર્મલ આપણે મેગ્નેટ લઈએ કે જેનો છે એ શેપ છે એ રેક્ટેન્ગ્યુલર હોય, કોઈ પણ એન્ડ છે એ લંબચોરસ હોય, તો તે છે એ લિનિયર ડાયરેક્શનમાં, એટલે કે એ છે એ સીધી દિશાઓમાં તેની ક્ષેત્રરેખાઓ ગતિ કરતી હોય. અને અહીંયા જો હોર્સ સોય શેપનો જે મેગ્નેટ લીધેલા છે એટલા માટે રેડિયલ મેગ્નેટિક ફિલ્ડ, એટલે કે કોઈ એક પોઈન્ટ પાસે આ બધી જ લાઈન અહીંયા સેન્ટરમાં ભેગી થતી હોય એવું તમને જો આગળ આપણે ડ્રો કરીએ તો એવું દેખાશે. બરાબર. તો એટલા માટે આવું રેડિયલ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય એટલા માટે હોર્સ સોય શેપના મેગ્નેટ યુઝ કરવામાં આવે છે. તો આટલું આપણે થઈ ગયું. નાવ ફોર્થ ટોપિક. We know that the current loop having a n number of turns and cross section area A carry current I when placed in along a direction of external magnetic field B. એટલે કે કોઈ n નંબર્સનું સોલેનોઇડ જેનો એરિયા છે એ છે અને તેમાંથી I જેટલો કરંટ પાસ કરી અને ત્યારે એને I જેટલો કરંટ પાસ કરવામાં આવે છે અને એને B જેટલા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવામાં આવે છે. તો નાવ ટોર્ક એક્સપિરિયન્સ બાય ધીસ કોઇલ tau equal to what we written, tau equal to mu cross B. Now mu is now working or theory.
torque experienced by coil is tau equal to mu cross B, where mu equal to magnetic dipole moment, B equal to external magnetic field. For this solenoid, magnetic dipole moment mu equal to total number of turns N into current carried by coil I, and A is a area, cross section area of a coil. Therefore mu equal to NIB. So for torque equal to NIA cross B. Now remove this cross product. Therefore NIAB sin theta. Now theta, what is theta? એટલે કે થીટા શું છે? તો કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ વચ્ચેનો એંગલ છે. ફર્સ્ટ ઓફ ઓલ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન કઈ છે એ આપણે જોવાની. કોના દ્વારા ઇન્ડ્યુસ થતી? તો કે જે કરંટ પાસ કરીએ છીએ કોઇલમાંથી એના દ્વારા ઇન્ડ્યુસ થતી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કઈ છે? તો પ્લીઝ સી ધ ફિગર 3.28. એમાંથી આઈ જેટલી કરંટ છે એ પી ક્યુ બ્રાન્ચમાંથી ડાઉનવર્ડ ડાયરેક્શનમાં છે એ પાસ થાય છે, જે અહીંયા બતાવેલું છે. રાઈટ, આઈ જેટલો કરંટ છે એ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં પાસ થાય છે. હવે આપણે આ એક ડાયરેક્શન એઝ્યુમ કરેલી છે. તમે અપવર્ડ ડાયરેક્શનમાં પણ લઈ શકો અને પછીથી આગળ વધી શકો. ડાઉનવર્ડ ડાયરેક્શનમાં છે એ કરંટ પાસ થાય છે. બી છે એ આપણે હોરિઝોન્ટલમાં લઈએ છીએ. દાખલા તરીકે એને આપણે પ્લસ વાય ડાયરેક્શન કહીએ છીએ. પ્લસ વાય ડાયરેક્શન છે એ, બરાબર, બીની ડાયરેક્શન. અને આઈની ડાયરેક્શન છે એ માઇનસ ઝેડ ડાયરેક્શન છે. એટલે કે હવે એવું કરીએ છીએ કે આ આઈને લીધે જે કાંઈ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ જનરેટ થાય છે એની ડાયરેક્શન આપણે ગોતવી છે. ફર્સ્ટ ઓફ ઓલ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ બાય કરંટ આઈ કરંટને લીધે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કઈ ડાયરેક્શનમાં હશે? તો કે જે જમણા હાથના નિયમની મુજબ અંગૂઠો છે એ ડાઉનવર્ડ ડાયરેક્શન ઉપર રાખીએ અને જે આંગળીઓની દિશા છે એ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન આપશે, બરોબર. તો આ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન થઈ. હવે આ અથવા તો આપણે એવું કહીએ કે આમાંથી મ્યુમાંથી માત્ર આઈને ડાયરેક્શન છે, બાકી કોઈને છે નહીં. આને ઉપરથી આપણે ધ્યાન રાખીએ, આઈ અને એને છે, બરોબર. કારણ કે એ છે આપણે એરિયા વેક્ટર, એવું પણ આપણે એનાલિસિસ કરેલું છે, આગળ તમે વેક્ટરમાં ભણી ગયા છો. તો આઈ અને બી એની વચ્ચેનો એ એંગલ છે એવું આપણે એઝ્યુમ કરીએ છીએ. એટલે બી છે એ ઓલવેઝ હોરિઝોન્ટલ છે અને આઈ છે એ હંમેશા, જો એને ટોર્ક લાગે તો પણ ભલે, ન પણ લાગે તો પણ ભલે. આપણે અત્યારે માત્ર આઈની ડાયરેક્શન જોઈએ છે એટલા માટે કહું છું. એરિયાને છે ક્યારેક આપણે છે એ વેક્ટર ડિફાઇન કરીએ છીએ અને ક્યારેક છે એને સ્કેલર ડિફાઇન કરીએ છીએ, એટલે કે સદિશ અને અદિશ. અહીંયા આપણે અદિશ લીધેલો છે, સ્કેલર લીધેલો છે. એટલે આઈ અને બીની વચ્ચેની ડાયરેક્શન જોઈએ, જે આપણને મ્યુ ક્રોસ બીમાં જે થીટાની વેલ્યુ છે, મ્યુ ક્રોસ બી સાઇન થીટા, એમાં થીટાની વેલ્યુ આપશે. આઈ અને બી વચ્ચેનો એંગલ કેટલો? 90 ડિગ્રી. એ ઓલવેઝ 90 ડિગ્રી થશે અને ધેરફોર થીટા ઇક્વલ ટુ 90 ડિગ્રી. બીકોઝ ઓફ અહીંયા મેગ્નેટિક ફિલ્ડ છે એ કેવું છે? રેડિયલ મેગ્નેટિક ફિલ્ડ છે. એટલે કે રેડિયલ મેગ્નેટિક ફિલ્ડ શું હોવાનું? તો ગમે ત્યારે ગમે તે કરંટ આપણે પાસ કરીએ ગમે તે ડાયરેક્શન ઉપર, પણ કોઈક તો એવી ક્ષેત્રરેખા ફિલ્ડ્સ લાઈન હશે કે જેના લીધે મેગ્નેટિક ફિલ્ડ છે એ બીની અને આઈની જે એંગલ છે એ ઓલવેઝ 90 થશે. ધેરફોર જે તમે 12થની બુકમાં પણ સારી રીતે મેન્શન કરેલું છે તો એ પણ જોજો. અહીંયા અમુક મર્યાદા નડે છે, તેટલા માટે હું રેડિયલ મેગ્નેટિક ફિલ્ડ જુદી ડાયરેક્શન ઉપર છે એ બતાવી શકતો નથી, બરાબર. તો ધેરફોર રેડિયલ મેગ્નેટિક ફિલ્ડને, બીકોઝ ઓફ રેડિયલ મેગ્નેટિક ફિલ્ડ થીટા ઓલવેઝ 90, ધેરફોર સાઇન થીટા ઇક્વલ ટુ 1 એન્ડ ટોર્ક વિલ
B NIAB. Third equation. Now we go further. This એટલે કે આ ટોર્ક આટલું આપણને ટોર્ક મેળવ્યું NIAB. હવે this couple is proportional to the twist. If theta is a angular twist, then the moment of restoring couple equal to C theta, where C is a restoring couple per unit twist at equilibrium, deflecting couple equal to restoring couple. This એટલે હવે આ ટોપિક શું કહેવા માગે છે કે કોઈ આપણે એવું કીધું કે આ ટો જેટલું છે એ આપણને ટોર્ક લાગ્યો, આ કોઇલને છે એ ટોર્ક લાગ્યું, એટલા માટે એ થીટા જેટલો ટ્વિસ્ટ છે એમાં પ્રોડ્યુસ થાય છે, એટલે કે વળ ચડે છે કોઇલમાં. કોઇલને છે એ આપણું આટલું ટોર્ક આપીએ તો એમાં છે આપણે ઓલો પોઈન્ટર છે એ ટ્વિસ્ટ થાય છે, એટલે કે કોઇલ ટ્વિસ્ટ થાય છે. હવે ટ્વિસ્ટ થાય, આપણે એક આગળ જોયું કે એમ સ્પ્રિંગ લગાડેલી છે, તો આ સ્પ્રિંગના લીધે એમાં સ્પ્રિંગમાં છે એ વળ ચડશે. હવે એ ધારો કે થીટા જેટલો વળ ચડે અને સ્પ્રિંગમાં એકમ વળ ચડાવવા માટે જરૂરી બળયુગ્મ, જેને આપણે રિસ્ટોરિંગ ફોર્સ કહીએ છીએ, રિસ્ટોરિંગ ફોર્સ પર યુનિટ ટ્વિસ્ટ એ C હોય, તો થીટા ટ્વિસ્ટ માટે રિસ્ટોરિંગ ફોર્સ અથવા તો રિસ્ટોરિંગ કપલ કેટલું થાય કે C થીટા. એટલે કે રિસ્ટોરિંગ ફોર્સ પર યુનિટ ટ્વિસ્ટ ઇઝ C એન્ડ કોઇલ twisted by the current or electromagnetic effect is a theta, then the restoring couple in a store in a spring is a C theta. એટલે કે આપણે જે કોઇલને છે એ કોઇલના લીધે જે ટોર્ક મળ્યું અને એ ટોર્ક છે એ ટોર્કને લીધે સ્પ્રિંગમાં છે એ વળ ચડે છે, થીટા જેટલો વળ ચડે છે, અને એ વળને લીધે સ્પ્રિંગમાં છે એ સી થીટા જેટલું પુનઃસ્થાપક બળ અથવા પુનઃસ્થાપક બળયુગ્મ ઉત્પન્ન થાય છે. રિસ્ટોરિંગ કપલ એટલે પુનઃસ્થાપક બળયુગ્મ. હવે જો કોઇલ છે, પોઇન્ટર છે, પાછું પોતાની મૂળ સ્થિતિ ઉપર, આપણે ગેલ્વેનોમીટરમાં જોઈએ છીએ કે જેવો કરંટ આપણે ફ્લો કરવાનો બંધ કરી દઈએ એટલે પાછો પોતાની મૂળ સ્થિતિ ઉપર આવી જાય. તો એવું શું કામ થાય? તો એવું થવાનું કારણ આ બળયુગ્મ, પુનઃસ્થાપક બળયુગ્મ તથા જે આગળનો ટોર્ક કીધો કે જે કરંટ પાસ કરતા એને કોઇલને લાગે છે એ બેયના મૂલ્ય સમાન હશે કે જુદા જુદા. આપણે પહેલાં એવું લઈએ કે બંનેના મૂલ્ય જુદા જુદા છે. તો એવું થવું જોઈએ કે દાખલા તરીકે જુદા જુદા છે એમાંથી એક પહેલું એવું લઈએ કે ધારો કે સ્પ્રિંગમાં બળયુગ્મ વધારે ઉત્પન્ન થાય છે કે જે ઓલા મેગ્નેટિક ફિલ્ડને લીધે કે ઇલેક્ટ્રોમેગ્નેટિકને લીધે ઉત્પન્ન થતા ટોર્ક કરતાં. જો ટોર્ક કરતાં જો બળયુગ્મનું મૂલ્ય સ્પ્રિંગમાં સ્ટોર થતા અથવા ઉત્પન્ન થતા પુનઃસ્થાપક બળયુગ્મનું મૂલ્ય વધારે છે એવું આપણે લઈએ છીએ. તો શું થાય? જ્યારે આપણે કરંટ પાસ કરવાનું બંધ કરી દઈએ, કરંટ છે એ બંધ કરી દઈએ, તો ત્યારે જે પોઇન્ટર છે 0 કરતાં પણ આગળ વયું જશે. એટલે કે નીચે આપણે ક્યારેક કોઈક ગેલ્વેનોમીટરમાં ખામી હોય તો આપણે એવું થાય 0 કરતાં ડાઉન થઈ જાય છે, બરાબર? તો એવું તો થવું ન જોઈએ. આપણે આઈડિયલ સિચ્યુએશન એવી છે કે સ્પ્રિંગ પાછું પોતાની મૂળ સ્થિતિ ઉપર લાવી દે. આપણે સ્પ્રિંગ એ માટે જ જોડી છે કે સ્પ્રિંગ છે પોતાની જે પોઇન્ટર છે અથવા તો કોઇલ છે એને પાછી પોતાની મૂળ સ્થિતિ ઉપર લાવી દે. હવે જો ઓછો ઉત્પન્ન થાય, દાખલા તરીકે આપણે 10 મિલી એમ્પિયર કરંટ પાસ કર્યો હોય અને એના લીધે જે રિસ્ટોરિંગ ફોર્સ સ્પ્રિંગમાં સ્ટોર થયું હોય તો એ ઓછું હોય, તો શું થાય? તો હવે કોઇલ છે એ પાછી પોતાના 0 ઉપર જાય નહીં, એની જગ્યાએ 2-3 મિલી એમ્પિયર કે 4 મિલી એમ્પિયર ઉપર પાછી રહી જાય એમના, એટલે કે એરર બતાવે.
તો આવું તો થવું જોઈએ નહીં. એટલે કે સ્પ્રિંગ છે એ માત્ર ને માત્ર પહેલાં કીધું એમ કે એની મૂળ સ્થિતિ ઉપર લાવવા માટે જ તે જરૂરી છે. એટલા માટે હવે આ બંને કન્ડિશન તો ખોટી પડી આપણી, જે કે ધાર્યું કે બળયુગ્મનું મૂલ્ય, પુનઃસ્થાપક બળયુગ્મનું મૂલ્ય ઉત્પન્ન થતાં જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સને લીધે, ટોર્કને લીધે જે કાંઈ ટોર્ક ઉત્પન્ન થાય છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇફેક્ટને લીધે એની કરતાં વધારે છે. કોનું મૂલ્ય? રિસ્ટોરિંગ પુનઃસ્થાપક બળયુગ્મનું મૂલ્ય સ્પ્રિંગમાં. તો એ કન્ડિશન આપણી અહીં ખોટી સાબિત થાય. તો હવે કઈ રહી? તો એનું મૂલ્ય સમાન જ હોય તો અને તો જ સ્પ્રિંગ છે એ કોઇલને પોતાની મૂળ સ્થિતિ ઉપર પાછી લાવી શકે. ધેરફોર ટોર્ક ઇક્વલ ટુ NIAB ઇક્વલ ટુ C થીટા. C થીટા છે એ પુનઃસ્થાપક બળયુગ્મ છે, બંનેના મૂલ્ય સમાન છે. હવે I બરાબર, જો I ને આપણે સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવીએ, ધેરફોર I ઇક્વલ ટુ C/NBA into theta, where theta equal to twist of a coil or twist of a spring. આપણે કોઇલમાં પણ જેટલા થીટા ડિગ્રી જેટલો ટ્વિસ્ટ થાય છે એ પણ લખી શકીએ, અને સ્પ્રિંગમાં જે ઉત્પન્ન થતો બળ એ પણ લખી શકીએ. where C is a ટોર્શનલ કોન્સ્ટન્ટ પણ કહી શકીએ અને રિસ્ટોરિંગ ફોર્સ પર યુનિટ વોલ્યુમ પણ કહી શકીએ. નાવ CNBA, C છે એ પણ એક વખત મટીરિયલ સ્પ્રિંગનું જે યુઝ થઈ ગયું પછી એ ફિક્સ થઈ ગયો. નંબર ઓફ ટર્ન્સ એમાં પણ આપણે ઇન્ક્રીઝ ડિક્રીઝ કરી શકતા નથી. એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ એટલે કે જે કાંઈ આપણે મેગ્નેટ યુઝ કરીએ છીએ એનું મેગ્નેટિક ફિલ્ડ પણ એટલું ને એટલું જ રહેવાનું છે. પ્લસ એનો ક્રોસ સેક્શન એરિયા, એક વખત આખું ગેલ્વેનોમીટર છે મેન્યુફેક્ચરિંગ થઈ ગયું પછી આ ચારેય ક્વોન્ટિટી છે એ સેમ રહેવાની, સિવાય આપણે કરંટ વધઘટ કરીએ છીએ એટલે આ ચારેય ક્વોન્ટિટી છે એ કોન્સ્ટન્ટ રહેવાની છે. માત્ર આપણે કરંટમાં વેરિએશન લાવીએ છીએ જેના લીધે થીટામાં વેરિએશન થાય. એટલે કે C/NBA ઇક્વલ ટુ આપણે કોઈ સમ કોન્સ્ટન્ટ ઇન્ટ્રોડ્યુસ કરી દઈએ તો I ઇક્વલ ટુ K theta, where K is a galvanometer constant, and if we remove the K and equal to sign, therefore I proportional to theta, એટલે કે જેટલો કરંટ પાસ કરવામાં આવે એ તમામ કરંટ છે એ થીટાને છે એ થીટાના પ્રોપોર્શનલમાં હોય. ધેરફોર આટલા માટે જ આપણે છે એ આ ગેલ્વેનોમીટરને વાપરીએ છીએ કે જે તમામ જે કાંઈ કરંટ તમે પાસ કરો છો તે તમામ કરંટ થીટાને પ્રપોર્શનલ હોય. જેમ કરંટ વધે એમ થીટા વધે. બરાબર? તો આટલા માટે જ આ ગેલ્વેનોમીટર વાપરવામાં વાઇન્ડલી યુઝ કરવામાં આવે છે. સેકન્ડ થિંગ કે આ ગેલ્વેનોમીટરનો ઉપયોગ શા માટે વધારે કરવામાં આવે છે? તો કે એક તો છે એ પ્રમાણમાં સસ્તા છે. આપણે ગુજરાતી પહેલાં સસ્તા બહુ ગોતીએ, બરાબર? તો એ સસ્તા હોવાને લીધે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ઇઝીલી કન્વર્ટેડ ઇન એમીટર ઓર વોલ્ટમીટર, બંનેમાં છે એ આપણે સરળતાથી માત્ર ને માત્ર એક રેઝિસ્ટન્સ લગાડવામાં આવે. જો ગેલ્વેનોમીટરને નાનો રેઝિસ્ટન્સ સમાંતર જોડવામાં આવે, નાના મૂલ્યનો રેઝિસ્ટન્સ સમાંતર જોડવામાં આવે તો એ શું થશે? તો એ મીટર થશે. અને મોટા મૂલ્યનો અવરોધ એની શ્રેણીમાં સિરીઝમાં જોડવામાં આવે તો એ થશે એ વોલ્ટમીટર થશે. જો આપણે ગેલ્વેનોમીટરને એ મીટરમાં કન્વર્ટ કરવું હોય તો સ્મોલર વેલ્યુનો રેઝિસ્ટન્સ છે એને પેરેલલ કનેક્ટ કરવો પડે કોને? ગેલ્વેનોમીટરને. અને જો હાયર વેલ્યુનો રેઝિસ્ટન્સ આપણે સિરીઝમાં એને લગાડીએ તો એ વોલ્ટમીટર તરીકે વર્ક કરે. થર્ડ થિંગ ઇઝ એનું જે ગેલ્વેનોમીટરનું પોઇન્ટર છે એ તમે વચ્ચે પણ સેટ કરી શકો, સાઈડમાં સેટ કરી શકો, લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, તમને જ્યાં ફાવે ત્યાં એને સેટ કરી શકો. અને જ્યારે એમાંથી કરંટ પાસ કરવામાં આવે ત્યારે એ સાચું જ મૂલ્ય બતાવશે, એ ગમે ત્યાં એને રાખેલો હોય. એટલે જ તે આપણે ગેલ્વેનોમીટરમાં જોઈએ તો એ 0 છે એ સેન્ટર પોઈન્ટ ઉપર હોય, વચ્ચે હોય.
અને એ મીટર અને વોલ્ટ મીટરમાં છે એ 0ની સાઈડ ઉપર હોય. બરાબર. તો આ એક પણ થિંગ્સ છે એ મેગ્નેટિક મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટરને ઇફેક્ટ કરતા નથી. કોઈ પણ બાજુ એ પોઈન્ટર હોય તો પણ એ વર્ક કરે છે. ધેરફોર આ ગેલ્વેનોમીટર છે એ વાઇડલી યુઝ થાય છે. બરાબર. આ 3 થી 4 એના જે યુઝ છે, જે આપણને ઘણા બધા ઉપયોગ છે. એટલે લેબોરેટરીઝમાં બધે જ ડે ટુ ડે લાઈફમાં આ જ ઉપયોગ કરવામાં, આ મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર જ ઉપયોગ કરવામાં આવે છે. સો અહીંયા સુધી આપણે આજે રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે છે એ ડેડ બીટ ગેલ્વેનોમીટર ને એવું બધું જોશું. અત્યાર માટે આપણે જે કાંઈ જોયું મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર, તો મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટરનું પાછું હું ફ્લેશબેક આપી દઉં કે મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટરમાં આપણે એવું કરીએ છીએ, કોઈ કરંટ કેરિંગ સબસ્ટન્સ હોય અને એ જો બી જેટલા મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવામાં આવ્યો હોય તો એના ઉપર ટોર્ક લાગે. આ જે ટોર્ક છે એનું મૂલ્ય આપણને આગળ આપણે જોઈ ગયા, ટાઉ ઇક્વલ ટુ એન એ બી જેટલું થાય. બીજું આનું કન્સ્ટ્રક્શન છે એ તમે આના ફિગરના ડિસ્ક્રિપ્શન ઉપરથી લખી શકો. તમારે સાથે સાથે છે એ આની નોટ્સ પણ છે એ પ્રિપેર કરતા જવાની. આ પીપીટીમાંથી છે તમે છે એ લખી શકશો કે એક સ્પ્રિંગ હોય, હોર્સ હોય શેપના જ મેગ્નેટ. શું કામ? તો કે રેડિયલ મેગ્નેટિક ફિલ્ડ માટે. એમસીક્યુમાં છે એ આવા કે શોર્ટ ક્વેશ્ચનમાં આવા ક્વેશ્ચન પૂછી શકાય કે વાય વી યુઝ ઇન મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર લાઇક હોર્સ હોય શેપ મેગ્નેટ, કે આવા જ મેગ્નેટ શું કામ વાપરવામાં આવે છે? તો એનો જવાબ છે ફોર અ રેડિયલ પ્રોડ્યુસ અ રેડિયલ મેગ્નેટિક ફિલ્ડ. બરાબર. કે રેડિયલ ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે છે એ આ હોર્સ હોય શેપના વાપરવામાં આવે છે. વાય વી યુઝ સોફ્ટ આયન પીસ, શા માટે આપણે સોફ્ટ આયન પીસનો ટુકડો વાપરીએ છીએ વચ્ચે? તો એનો પણ જવાબ એ જ છે કે રેડિયલ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરવા માટે. કારણ કે વચ્ચે જો કોઈ લોખંડનો ટુકડો મૂકવામાં આવે તો બધી જ ક્ષેત્ર રેખાઓ છે બહારથી પાસ થતી હોય, એની જગ્યાએથી અંદરથી છે એ ટુકડામાં થઈને છે એ પાસ થાય. ધેરફોર આપણને છે એ આવી કર્વેચર અથવા તો રેડિયલ મેગ્નેટિક ફિલ્ડ લાઇન મળે. અને સોફ્ટ શું કામ? તો કે જેવો આ ચુંબકીય આ કરંટ પાસ કરીએ અને એના લીધે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, એ ચુંબકીય ક્ષેત્ર જ્યારે કરંટ રિમૂવ કરી દઈએ ત્યારે આ સોફ્ટ આયન પીસમાંથી રિમૂવ થઈ જવું જોઈએ. એટલા માટે સોફ્ટ આયન પીસ વાપરવામાં આવે છે. બરાબર. તો આ બધા શોર્ટ ક્વેશ્ચન છે અને ઇમ્પોર્ટન્સ છે. સેકન્ડ થિંગ, હવે એનું વર્કિંગ છે કે અહીંયા જે 3.28માં બતાવ્યું છે કે એક કોઇલ છે એના બંને એંગલ ઉપર છે એ ટોર્ક લાગે. એટલે કે ટોર્ક એક જ ટોર્ક એવા કહેવાય કે બંને બળો છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય અને સમાન મૂલ્યના હોય અને એકબીજાની વિરુદ્ધમાં હોય. બરાબર. જે અહીંયા 3.29માં પણ બતાવ્યું છે એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બળોને આપણે ટોર્ક કહીએ છીએ. એટલે ટોર્ક એટલે મ્યુ ક્રોસ બી. અને ટોર્કને લીધે છે એ કોણીય ભ્રમણ એન્ગ્યુલર મોશન થાય છે. ટોર્ક મળે છે એટલો પછી આઈ અને બી વચ્ચેનો એટલે કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ વચ્ચેનો એંગલ રેડિયલ મેગ્નેટિક ફિલ્ડને લીધે ઓલવેઝ 90 હોવાથી થીટા 90ને લીધે ટોર્ક ઇક્વલ ટુ એન આઈ એ બી જ રહેશે. થીટા 90 છે એટલા માટે સાઇન થીટા 1 થાય છે. હવે સ્પ્રિંગ મૂકેલી છે. સ્પ્રિંગને લીધે સ્પ્રિંગ શું કરશે? તો કે જે સ્પ્રિંગનું કામ એવું છે કે આ કોઇલને પાછું પોતાની મૂળ સ્થિતિ ઉપર લાવવા માટેનું કામ છે એ કોઇલનું છે. એટલે કે 0 ઉપર હોય તો પાછું છે કોઇલની મદદથી 0 ઉપર આવી જાય. તો જો એવું થતું હોય તો ઇક્વિલિબ્રિયમ પોઝિશન એટલે કે જ્યાં થીટા જેટલું ડિફ્લેક્શન આપે છે ત્યાં અથવા ત્યાં જે કાંઈ સ્પ્રિંગમાં રિસ્ટોરિંગ ફોર્સ સ્ટોર થયેલું હશે એનું મૂલ્ય છે અથવા ટોર્કનું મૂલ્ય છે એ સી થીટા જેટલું હશે. તો સી થીટા ઇક્વલ ટુ એન આઈ એ બી. કારણ કે ઇક્વિલિબ્રિયમ પોઝિશન છે, થીટા જેટલો ટ્વિસ્ટ આપીએ
વળ ચડે કોઇલમાં, કોઇલ છે થીટા જેટલો ડિફ્લેક્શન આપે એ પોઝિશન ઉપર સી થીટા જેટલું રિસ્ટોરિંગ ફોર્સ સ્પ્રિંગમાં સ્ટોર થયેલું હશે અને NIAB જેટલું છે એ કોઇલને મેગ્નેટિક ફિલ્ડને લીધે એક્સપિરિયન્સ થતો હશે અથવા ઇફેક્ટ લાગતું હશે. NIAB ઇક્વલ ટુ સી થીટા અને પછીથી છે આપણે સાદું રૂપ આપ્યું અને કે ને છે એ આપણે કોન્સ્ટન્ટ કીધો. તો હોપલી you will understand this topic. Thank you.